બનાસકાંઠામાં મૂર્તિના વિસર્જન માટે તળાવ નહીં હોવાથી ભક્તોને પડી હાલાકી। બનાસકાંઠામાં દશામાની મૂર્તિના વિસર્જન માટે કોઈ તળાવ બનાવ્યું નથી। જે તળાવ છે તેમાં પાણી નથી। દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ધામે 10 દિવસ દશામાના વ્રતો કરી વિસર્જન માટે તળાવે પહોંચ્યા હતા, પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે। એક તરફ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યા હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તો રજડી પડ્યા છે। મૂર્તિઓ એમ જ મૂકીને જવાની નોબત આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે। ત્યારે મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। સુરત અને અંબાજીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની કરાઈ ઉજવણી। સુરતના માંડવીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ગૌરવભરી ઉજવણી કરાઈ। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાઓમાં ₹277 કરોડના 1843 કામોનું ખાતમુહૂર્ત અને 102 કરોડ રૂપિયાના કુલ 2266 કામોનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા। વિવિધ सांस्कृतिक कार्यक्रमों સાથે ભવ્ય ઉજવણી કરાઈ। આ તરફ દાંતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સારા દેખાવો કરનાર યુવાનોને પ્રોત્સાહિત કરાયા। આ સાથે વનબંધુ કલ્યાણ હેઠળના લાભાર્થીઓને વિવિધ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। હડાદ ખાતે પણ આદિવાસી સમાજના લોકોની મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા અને અંબાજીમાં પણ આદિવાસી લોકો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવસારીના વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષ સંઘવીના વરદ હસ્તે આદિજાતિના 10 લાભાર્થીઓને 9.86 લાખની વિવિધ સહાય લાભો વિતરણ કરવા સહિત 12 નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે જ હર્ષ સંઘવીએ રક્ષાબંધનના પવિત્ર દિને આદિજાતિની બહેનોને અનુરોધ કર્યો કે સમાજમાં બનતા ગુના, શોષણ કે કોઈ કુપ્રથાને નાથવા જાગૃત નારી તરીકે ગુજરાત પોલીસનો સાથ આપો, જેથી ગુનાખોરી અટકાવી શકાય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સ્થાનિક આદિજાતિ બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી।